સુરતના કતારગામ વેડ દરવાજા સ્થિત નાસિરનગર વિસ્તારમાં કાચા પાકા મકાનોના ડિમોલિશન મામલે નવો વિવાદ ઉભો થયો છે। અસરગ્રસ્તો અને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા પાલિકા સમક્ષ કરવામાં આવેલી રજૂઆત દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે। પાલિકાએ ડિમોલિશન કામગીરી સાથે પોતાનો કોઈ સંબંધ ન હોવાનું જણાવ્યું છે। ત્યારે સવાલ ઉભો એ થયો છે કે જો પાલિકાએ ડિમોલિશન કર્યું નથી તો આખરે આ કાર્યવાહી કોણે કરી? આ સમગ્ર મામલે હવે પોલીસ અને પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે। સુરતના કતારગામ વેડ દરવાજા વિસ્તારમાં આવેલ નાસિરનગરમાં થયેલા કાચા પાકા મકાનોના ડિમોલિશનને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે। કોંગ્રેસ અગ્રણીઓ અને અસરગ્રસ્ત પરિવારો દ્વારા પાલિકા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત દરમિયાન પાલિકા અધિકારીઓએ જણાવ્યું કે ડિમોલિશન કામગીરી પાલિકાએ કરી નથી અને આ કાર્યવાહી સાથે પાલિકાનો કોઈ સંબંધ નથી। એટલું જ નહીં, ડિમોલિશન દરમિયાન પાલિકાના કોઈ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાનું પણ જણાવાયું। પાલિકાનો આ જવાબ સાંભળીને કોંગ્રેસ અગ્રણીઓ અને અસરગ્રસ્ત લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। તેમનું કહેવું છે કે ડિમોલિશન સમયે ખાખી વર્દીમાં સુરક્ષા કર્મચારીઓ અને વાદળી શર્ટ પહેરેલા અધિકારીઓ સ્થળ પર હાજર હતા। ઉપરાંત પોલીસ પ્રોટેક્શન વચ્ચે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે 40 ફૂટ રોડ પહોળો કરવાના નામે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે જે સ્થળે ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેની નજીક બિલ્ડરનો નિર્માણાધીન પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે। હવે કોંગ્રેસ અગ્રણીઓ અને અસરગ્રસ્ત પરિવારો આ સમગ્ર મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે। સાથે જ તેઓ ડિમોલિશન કાર્યવાહી પાછળ જવાબદાર કોણ છે તેની પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે। ડિમોલિશન મામલે પાલિકા અને પોલીસના વિરોધાભાસી વલણને લઈને અનેક સવાલો ઉભા થયા છે અને આ સમગ્ર ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે। आपका नाम? अमीना बीबी शेख नासिर है। मेरा नाम अमीना बीबी शेख नासिर हैगा और मैं 45 साल से मेरी शादी हुई, जब से मैं यहाँ ही रहती हूँ। और मेरे माँ का घर था, मेरी माँ के घर के ऊपर हमने 4 माले बनाए थे। मेरे बच्चे लोग खुद की, ये मेरा लड़का, ये मेरा लड़का, 3 लड़के, मैं हम लोग 3 माले पे रहते थे अलग अलग, और सब सोए थे। आए 10 मिनट का भी टाइम नहीं दिया, टाइम लेके चलो खाली करो। मामा लोगों को सबको लेके आए, ने पोटले बिस्तर उठाओ, वो लोग खुद ही उठा के फेंक रहे रोड पे। अब ना हमारा टेम्पो ना कुछ नहीं, हम कहाँ जावे? 2 दिन तक हमारा सामान तो बाहर पड़ा रहा, उसके बाद हम लोग ने कहीं एडजस्टमेंट करके रखा है। अभी हम कहाँ जावे? सरकार की मदद होवे तो कुछ हमारे को घर की व्यवस्था कर देवे। हम किसको दोषित मानते नहीं है, हमारा घर है, हमको हमारे घर के बदले घर दो। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।